નવરાત્રી પહેલા જ વડોદરા પોલીસનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું। નવરાત્રીના પર્વ પૂર્વે પોલીસે તાકાત બતાવી હતી। અસામાજિક તત્વોને વડોદરા પોલીસનો કડક સંદેશ, શક્તિ ડ્રીલ યોજીને સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો છે। પોલીસે શહેરના ચારેય ઝોનમાં ફ્લેગ માર્ચ યોજી હતી। અશ્વદળ, બોમ્બ સ્ક્વોડ અને શક્તિ માર્ચમાં જોડાયા હતા। વડોદરાવાસીઓને નિશ્ચિંત રહેવા માટે પોલીસે સંદેશ આપ્યો હતો। તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે વડોદરા શહેરમાંથી। વડોદરા શહેરમાં અનેક મોટા આયોજનો થતા હોય છે અને ખાસ કરીને કોઈ એવી ઘટના ન થાય કે જેને લઈને પોલીસ દોડતી થાય અને તે પહેલાં જ હવે પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે। નવરાત્રી પહેલાં જ વડોદરા પોલીસ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નવરાત્રીના પર્વ પૂર્વે વડોદરા પોલીસે તાકાત બતાવી હતી। શાંતિપૂર્ણ સલામત રીતે સંપન્ન થાય તે માટે શહેર પોલીસ કટિબદ્ધ બનીને ખૂબ મહેનતથી આખા સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરી છે। તમે જોઈ શકશો કે દરેક પ્રકારની સ્પેશિયલાઇઝ ટીમ્સ ઇક્વિપમેન્ટ ટૂલ કિટ સાથે તૈનાત છે। તમે જોઈ શકશો વજ્ર, વરુણ અને બોડી પ્રોટેક્ટર અને અન્ય કિટ્સ સાથે ક્યુઆરટી ટીમો અને એન્ટી રેટ ટીમો પણ તૈનાત છે। આપણે નાગરિકોના સુરક્ષા, ખાસ કરીને બાળકો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો એમના પણ સુરક્ષા બની રહે